આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયા છે। ધોરણ 12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 3.07% પરિણામ જાહેર થયા છે। સાયન્સનું ગત વર્ષ કરતાં 1.0% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે। સુરતનું પરિણામ સામાન્ય પ્રવાહનું 3.07% અને વિજ્ઞાન પ્રવાહનું 86.50% પરિણામ આવ્યું છે। તેમાં સુરતના વરાછાની ભૂલકા સાગર વિદ્યા ભવનનું 100% પરિણામ આવતા ઉજવણી કરાઈ છે। આજે ધોરણ 12 અને ગુજકેટ અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે, જેમાં ધોરણ 12ના પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા હતી। ત્યારે રેકોર્ડ બ્રેક પરિણામ આવતા સ્કૂલમાં ઉજવણી કરાઈ છે। સુરતના વરાછાની ભૂલકા સાગર વિદ્યા ભવન કોર્સમાં A1ના 12 અને A2ના 32 કરતાં વધારે વિદ્યાર્થીઓએ બાજી મારતા શાળા પરિવારે મીઠાઈ ખવડાવી ઉજવણી કરી શુભેચ્છા આપી હતી। તમારું નામ, તમારો પરિચય? મારું નામ ચિકાત્રા હેમાંશી છે। હું મારે ધોરણ 12 કોમર્સમાં 94.14% આવ્યા છે। મારી આ ગ્રેટ અચીવમેન્ટ પાછળ શિક્ષકોનો તેમજ વાલીઓનો ખૂબ જ ફાળો રહ્યો છે, તેમજ આ અચીવમેન્ટ પ્રાપ્ત કરવા માટે હું શાળાને ખૂબ જ આભાર માનું છું। તમે જેટલું ધાર્યું હતું તેટલું જ પરિણામ મેળવી શક્યા? નહીં, તેના કરતાં વધારે પરિણામ મળ્યું છે। આખા વર્ષ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહેતું હતું? શાળાના કલાક પાછીના 4 થી 5 કલાક સુધી સખત મહેનત કર્યા પાછળ આ સ્ટેજ મને પ્રાપ્ત થયું છે। શું બનવા માંગો છો આગળ? જીપીએસસી ની તૈયારી ચાલી રહી છે અત્યારે તો। તમારું નામ, તમારો પરિચય? મારું નામ વોરા ધ્રુવ। મારે ધોરણ 12 ની અંદર 95% આવે છે। અચ્છા, શું બનવા માંગો છો? એવું છે કે આઈટી ફિલ્ડની અંદર આગળ વધવાનું છે। સફળતાનો શ્રેય કોને આપશો? સફળતાનો શ્રેય મારા માતા પિતા અને શિક્ષકો તથા સ્કૂલને। આખા વર્ષ દરમિયાનની કેવી મહેનત રહી? કેટલા કલાકનું વાંચન રહ્યું? આખા વર્ષ ખૂબ જ મહેનત કરી છે। શાળામાં પણ ખૂબ જ વાંચન કરતા અને ત્યારબાદ ઘરે જઈને પણ 4-5 કલાકનું રીડિંગ રહેતું। કોઈક મેસેજ આપવા માંગશો તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને? બીજા વિદ્યાર્થીઓને મેસેજ તેમ જ આપશો કે સતત મહેનત કરવાની ધોરણ 12માં, અને A1 ગ્રેડ માટે તમારે સતત મહેનત કરવી પડે અને આખો દિવસ વાંચન કરવું પડે। આપનું નામ, આપનો પરિચય? રજની ગોટી, પ્રિન્સિપાલ ભૂલકા સાગર વિદ્યા ભવન। કેવું પરિણામ રહ્યું આજનું? ખૂબ જ સારું પરિણામ આવ્યું। જો કે અમારી ભૂલકા સાગરની એક વિવિધતા છે, દર વર્ષે જ્યારથી 12મા ધોરણનું 12 કોમર્સનું રિઝલ્ટ આવે છે ત્યારથી દર વર્ષે અમે અમારા રિઝલ્ટમાં વધારો કરી રહ્યા છીએ। આ વર્ષે પણ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે અને શાળાએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે। તેની સામે કુલ A1 મેળવેલા બાળકોની સંખ્યા 12 વિદ્યાર્થીઓ છે અને 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પરિણામ કેવું રહ્યું? ખૂબ જ સારું પરિણામ આવ્યું। 100% વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે અને ગુજરાતની સામે, ગુજરાતનું 93% પરિણામ છે, એની સામે અમારી શાળાએ 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે। અચ્છા, સતત આપની શાળા છે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, તેની પાછળનું મુખ્ય કારણ શું છે? એક તો અમારી શાળામાં ભણાવતા જે શિક્ષકો છે એમનું ટીમવર્ક છે। પ્રાઇવેટ શાળા છે તેમ છતાં અહીંયા કોમર્સની અંદર તમામ શિક્ષકો લગભગ 7-8 વર્ષથી એક જ શાળામાં ભણાવે છે, જેને કારણે રિઝલ્ટ સારું પ્રાપ્ત કરી ચૂક્યા છીએ અને સાથે સાથે વાલીઓ તથા વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ સપોર્ટ છે, જેને કારણે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ। શું મેસેજ આપવા માંગશો બીજા જે વિદ્યાર્થીઓ છે જેમને આજે જેમના પરિણામ આવ્યું છે તેમને? સૌપ્રથમ તો જે વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે તે તમામ વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન, ખૂબ ખૂબ શુભકામના। અને ખાસ તો 12 ધોરણ પછી જે વ્યવસાયિક અભ્યાસક્રમો છે એની અંદર બાળકો પોતાની કરિયર બનાવે, કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત કરે, એવી તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ। વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે। પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે। સાયન્સમાં 92.91% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત બીજો વર્ષે મોખરે રહ્યો છે, તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે ગુજરાતી માધ્યમનું 93.60% પરિણામ આવ્યું છે।